નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર ધોરણ 12 ગુજરાતીમાં વિભાગ એની અંદર તમને જે 4 માર્ક્સના આઈએમપી પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે એ પ્રશ્ન આજે આપણે જવાબ સાથે જોવાના છીએ। ક્લાસની પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીંયા તમે ક્લાસની અંદર વ્યૂ ઓપ્શન છે ત્યાંથી તમને પીડીએફ ડાઉનલોડનું ઓપ્શન પણ મળી જશે। તો સૌથી પહેલાં અહીંયા આપણે સવિસ્તારની વાત કરીએ તો સવિસ્તારની અંદર જે પ્રશ્ન તમને ગુજરાતી વિષયમાં પૂછાય છે એ 4 માર્ક્સના પ્રશ્ન હોય અને આમાં 4 માર્ક્સના ક્વેશ્ચન જે પદ્ય આધારિત છે એ વિભાગ એની અંદર પૂછાય છે। કયા વિભાગમાં? તો કે સાહેબ વિભાગ એની અંદર પદ્ય આધારિત ક્વેશ્ચન હોય છે અને આ ક્વેશ્ચનની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન છે એ છે અખિલ બ્રહ્માંડના પદ્યમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે। જવાબ જોઈએ। અખિલ બ્રહ્માંડમાં પદ દ્વારા પરમ તત્વને કાવ્યત્મ અર્પણ કરતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે। શ્રી હરિ મતલબ કે અહીંયા ભગવાનની વાત થાય છે। નરસિંહ મહેતા એવું કહે છે કે ભાઈ સમગ્ર બ્રહ્માંડમાં, આખી દુનિયામાં, આખા વિશ્વમાં જો કોઈ સર્વ રીતે વ્યાપેલું હોય એ શ્રી હરિ છે, ભગવાન છે, પરંતુ સૌ એને જુદા જુદા રૂપે દેખાય છે। જો 2-3 ઉદાહરણ આપેલા છે કે ભાઈ ઈશ્વર એક જ છે, ભગવાન એક જ છે, પરંતુ દરેક માણસ, દરેક વ્યક્તિ ઈશ્વરને અલગ અલગ રૂપે, અલગ અલગ સ્વરૂપે માને છે। કોઈને રામ કે કૃષ્ણ કે અલ્લાહ કે જે નામ આપે એ, પણ ઈશ્વરનું સ્વરૂપ નરસિંહ મહેતાના મત પ્રમાણે એક જ છે। કવિ એવું કહે છે કે ભાઈ હે ભૂધરા એટલે કે હે શ્રી કૃષ્ણ। જો અહીંયા શ્રી કૃષ્ણ માટે વપરાયેલું નામ છે ભૂધરા। પરીક્ષામાં પૂછાય કે ભાઈ ભૂધરા શબ્દ છે કાવ્યમાં કોના માટે વપરાયેલો છે? તો યાદ રાખવાનું, કૃષ્ણ ભગવાન માટે, શ્રી કૃષ્ણ માટે વપરાયેલો છે, સંબોધન છે। એ ભૂધરા મતલબ કે એ કૃષ્ણ તું સર્વવ્યાપી છે। સર્વવ્યાપી મતલબ કે બધે જ છે। જેમ કે પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, તું જ આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે। જો ઉપમા આપે છે કે ભાઈ પૃથ્વી ઉપર જે પંચ મહાભૂત, 5 તત્વો છે એ તત્વો તો તું છે જ, પણ સાથે સાથે હવા, પાણી, પવન, ભૂમિ અને આકાશની અંદર વૃક્ષ થઈ અને વિસ્તરી રહ્યો છે। આવી રસમય વિવિધ રચના કરી છે જે આશાએ તું શિવમાંથી જીવ થયો છે। વેદ એવું કહે છે કે કનક અને કુંડળ આ બેમાં કોઈ ફરક નથી। કનકમાંથી અનેક ઘાટના અલંકાર બનાવીએ પણ એ દરેક ઘાટમાં સોનું જ હોય છે। સમાનાર્થી શબ્દ માટે એક વસ્તુ અહીંયા યાદ રાખવા જેવી છે કે સોનાના સમાનાર્થી શબ્દ તરીકે કનક વપરાય। કનક મતલબ કે સોનું। હવે અહીંયા કહે છે કે ભાઈ જેવી રીતે કનક અને કુંડળ, કુંડળ મતલબ કે કાનની અંદર પહેરવા માટેનું એક ઘરેણું, આભૂષણ, એટલે કહે છે કે ભાઈ જેવી રીતે કનક એટલે કે સોનું અને કુંડળ મતલબ કે ઘરેણું, આ બેયમાં કાંઈ ફેર નથી। એ જ કનકમાંથી, એ જ ઘરેણામાંથી, એ જ સોનામાંથી આપણે આભૂષણો કે દાગીના બનાવીએ છીએ। એટલે કહે છે કે અલંકાર બનાવીએ છીએ પણ એ દરેક ઘાટની અંદર હોય તો સોનું જ છે। આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ સાક્ષી પૂરે છે, પણ પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથોએ ગરબડ કરી છે અને મૂળ વાત કરી નથી। શ્રુતિ અને સ્મૃતિ આ 2 શબ્દો અહીંયા તમને આપેલા છે। સ્મૃતિનો મતલબ થાય યાદ રાખેલું અને શ્રુતિનો મતલબ થાય લખાયેલું। પહેલાંના સમયની અંદર જે પુસ્તકો હતા, આ બધા પુસ્તકોની અંદર કોઈ લખાણ પ્રકારનું સાહિત્ય બહુ ઓછું હતું। પૂર્વજો પાસેથી સાંભળી અને એની વસ્તુ હસ્તાંતરિત થઈ અને વારસા તરીકે આગળની પેઢીને મળતું। જેવી રીતે લોકગીતો છે, ગીતો છે, કોઈ પૌરાણિક વાર્તાઓ છે, પૌરાણિક કથાઓ છે, આ બધું વંશ પરંપરાગત રીતે ચાલ્યું આવતું। તો અહીંયા કહે છે કે ભાઈ શ્રુતિ અને સ્મૃતિ એ વાતની સાક્ષી પૂરે છે, પણ અત્યારના સમયની અંદર જે પુસ્તકો છે, ગ્રંથો છે, આમાં કંઈક લોચો જોવા મળે છે, આવું આ કહેવા માંગે છે। ગ્રંથોએ ગરબડ કરી છે અને મૂળ વાત કીધી નથી। પરિણામે જેને જે ગમે તેને જ પૂજે છે અને મન વચન કર્મથી એને જ સત્ય માની લે છે। કવિ નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું છે અને બીજમાં વૃક્ષ પણ તું છે। આ બેમાં ભેદ છે છતાં એની ભેદ રહિત સ્થિતિ અહીંયા રજૂ કરેલી છે। જો 2 વસ્તુ કહે છે કે ભાઈ જેવી રીતે એક વૃક્ષમાંથી બીજ બને અને બીજમાંથી વૃક્ષ બને, એવી રીતે અહીંયા કાર્યકારણનો સંબંધ રહેલો છે। એટલે કહે છે કે ભાઈ જેવી રીતે વૃક્ષ અને બીજ આ બેયની અંદર ભેદ છે છતાંય ભેદ પાડી શકાય નહીં, કેમ કે બીજ ના હોય તો વૃક્ષ ના હોય અને વૃક્ષ ના હોય તો બીજ ના બને।
નરસિંહ મહેતા છેલ્લે અંતમાં એવું કહે છે કે ભાઈ હકીકત તો એ છે કે ભાઈ મનથી શોધ કરતાં એવું સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા પ્રેમથી પ્રગટ થશે અને પરમાત્માનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે. મતલબ કે ઈશ્વરને પામવા માટેનું, ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેનું જો કોઈ શ્રેષ્ઠ સાધન કે શ્રેષ્ઠ માધ્યમ હોય તો એ ભક્તિ છે. આવું પહેલા પ્રશ્નમાં કીધું છે. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન કંઈક ફેરવીને પૂછે કે અખિલ બ્રહ્માંડમાં પદ્યનો સાર તમારા શબ્દમાં લખાવો, અથવા તો અખિલ બ્રહ્માંડમાં પદ્યની શીર્ષકની યથાર્થતા ચર્ચો. આવી રીતે પ્રશ્ન પૂછાય તો આ એક માસ્ટર જવાબ છે એનો. 3 ક્વેશ્ચનની અંદર આ વસ્તુ તમે લખી શકો. એના પછી બીજું એક ક્વેશ્ચન છે, એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈ અને કયા કયા વરદાન આપ્યા. દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈ અને કયા કયા વરદાન આપ્યા. તો દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈ અને કુલ 9 વરદાન આપ્યા હતા. કેટલા વરદાન આપ્યા હતા? તો કે સાહેબ 9 વરદાન આપ્યા હતા. દરેકે દરેક દેવે 2 વરદાન આપેલા. સૌપ્રથમ ઇન્દ્રરાયે નળને લાખો વર્ષ સુધી સુકાય નહીં આવી એક કમળની માળા આપી. આ ઉપરાંત એક અશ્વમંત્ર આપ્યો અને આ મંત્ર ઘોડાના કાનમાં બોલવાની સાથે જ તરત અશ્વ 1 દિવસમાં 100 યોજન જેટલું છે એ દોડી શકશે. રિપીટ કરી દો આખી વસ્તુ કે ભાઈ દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈ અને કુલ 9 વરદાન આપ્યા. સૌથી પહેલું વરદાન ઇન્દ્ર રાજા આપે છે, ઇન્દ્રદેવ આપે છે. કયું વરદાન? તો કે સાહેબ પહેલાં તો એક માળા આપે છે. શેની માળા? તો કે કમળની. અને આ માળાની વિશેષતા એવી હતી કે સાહેબ આ માળા લાખો વર્ષ વહી જાય છતાંય હુકાય નહીં. અને બીજી એક વરદાન મંત્ર આપે છે કે એ મંત્ર જો ઘોડાના કાનમાં બોલવામાં આવે, અશ્વના કાનમાં જઈને બોલવામાં આવે તો એ અશ્વ થાક્યા વગર દોડ્યા જ રાખે. કેટલું? તો કે સાહેબ 1 દિવસમાં 100 યોજન જેટલું એ ઘોડો દોડી શકે. એના પછી બીજા દેવતા મતલબ કે અગ્નિ દેવતા એક વરદાન આપે છે. કયું વરદાન? તો કે સાહેબ અગ્નિથી દાજીશ નહીં. તમે કોઈ પણ અગ્નિને, આગને સ્પર્શ કરો, સ્પર્શ તો દૂરની વાત છે પણ નજીક જાઓ છતાંય આપણને તાપ લાગે, ખ્યાલ આવે છે. તો અગ્નિદેવ ઇન્દ્ર પછી અગ્નિદેવ વરદાન આપે છે નળને કે સાહેબ તું કદાચ અગ્નિ પાસે જા અથવા તો અગ્નિમાં પડી જા છતાંય તને અગ્નિ બાળી શકશે નહીં. અને તું દાજીશ નહીં અને તું જ્યારે મને યાદ કરીશ ત્યારે તરત જ હું પ્રગટ એટલે કે હાજર થઈશ. ત્યાર પછી ત્રીજા દેવતા મતલબ કે ધર્મરાજ વરદાન આપતા કહે છે. ધર્મરાજ મતલબ કે અહીંયા વાત થાય છે યમરાજની. વરદાન આપે છે કે તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજની અંદર કોઈ રોગ ભોગવશે નહીં, મતલબ કે માંદવું પડશે નહીં. અને જે કોઈ તારી કથાનું વાંચન કરશે એને ક્યારેય કોઈ પણ વસ્તુ માંગવી પડશે નહીં. એટલે કહેવાનો ભાવાર્થ એટલો છે કે ભાઈ નળ દમયંતીની કથાનું જે કોઈ લોકો વાંચન કરશે એને કોઈ દિવસ કોઈ બીજા વ્યક્તિ પાસે હાથ નહીં લંબાવવો પડે. આવું વરદાન ધર્મરાજે આપ્યું. એના પછી અને અંતમાં વરુણે વરદાન આપતા કહ્યું. વરુણનો મતલબ થાય વરસાદ. શું થાય? વરસાદ. ઘણી વખત પરીક્ષામાં સમાનાર્થી શબ્દમાં પૂછાઈ શકે એવું છે એટલે યાદ રાખવાનું. વરુણનો મતલબ વરસાદ થાય. વરદાન આપતા કહ્યું કે તારા રાજમાં સૂકું વૃક્ષ નવપલ્લવિત થશે. નવપલ્લવિતનો મતલબ થવો કે ભાઈ નવા પાંદડા ફૂટવા, નવા પર્ણો આવવા. અને તું મારું સ્મરણ કરીશ એટલે તરત જ તારા રાજની અંદર જળ વરસશે. જળ વરસવાનો મતલબ થવો વરસાદ વરસવો, વરસાદ પડવો. અને એ પછી દમયંતીને વર આપ્યો. દમયંતીને મતલબ કે વરનો મતલબ થાય વરદાન. અહીંયા પતિની વાત નથી થતી. દમયંતીને એક વરદાન આપ્યું કે ભાઈ તારા હાથ અમૃત સ્ત્રવ્યા થજો. અમૃત સ્ત્રવ્યાનો મતલબ થાય કે ભાઈ જે કોઈ વસ્તુ એના હાથમાં મૃત મૂકવામાં આવે તો એ મૃત વસ્તુ કે વ્યક્તિને એ સજીવ કરી શકે અને અમૃત સ્ત્રવ્યા કહેવાય. એટલે 9મું જે છેલ્લું વરદાન છે એ છેલ્લું વરદાન દમયંતીને આપે છે. અને કહ્યું હતું તો કે સાહેબ તારા હાથ અમૃત સ્ત્રવ્યા થજો એટલે કે એના હાથમાં કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવે એટલે તરત જ એ જીવંત થઈ જાય. આ પ્રશ્નનો આખો ભાવાર્થ છે. એના પછીનો ક્વેશ્ચન છે રામબાણ કોને કોને વાગ્યા છે અને તેની શી અસરો થઈ છે જોઈએ. રામબાણ છે એ ભક્ત ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, મયુરધ્વજ, મીરાબાઈ, નરસિંહ મહેતા જેવા અનેક સંતોને વાગ્યા છે. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાઈ શકે કે રામબાણ કોને કોને વાગ્યા છે. તો જે ભક્તોના નામ છે ધ્રુવ ને પ્રહલાદ ને સુખદેવ ને મયુરધ્વજ, મીરાબાઈ, નરસિંહ મહેતા આ બધા સંતોના નામ તમે લખી શકો.
આના પરિણામે સૌનું જીવન પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયું અને એમને બાણીની વેદના અસહ્ય નથી લાગતી. જો અહીંયા કવિએ ઉપમા આપી છે કે સામાન્ય સંજોગોમાં તમે કોઈ વ્યક્તિને બાણ મારો, મતલબ કે વ્યક્તિને ઈજા થાય, મૃત્યુ પામી શકે, પણ અહીંયા રામબાણ મતલબ કે પ્રભુની ભક્તિ રૂપી બાણ. એટલે કહે છે કે ભાઈ આનાથી ભક્તોને વેદના થતી નથી, પણ એમને મન એ તો ઈશ્વર સાથેના જોડાણની સંવેદનાની અનુભૂતિ છે. એ ભક્તોને રામબાણની વેદનાની પીડા સહેવી પડી નથી. એમને માટે તો એક વરદાન છે. ધ્રુવે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરી અને ભગવાને સ્વયં એને પોતાના ખોળામાં બેસાડ્યો. તમને ખ્યાલ હોય કે ભાઈ જ્યારે ધ્રુવ નાનો હતો ત્યારે ધ્રુવના ફાધરને 2 રાણીઓ હતી, 2 મહારાણીઓ હોવાના કારણે ધ્રુવ જ્યારે એના પિતાના ખોળામાં બેસવા માટે જાય છે ત્યારે એને ઉતારી દેવામાં આવે છે. એટલે ત્યારથી ધ્રુવ જંગલમાં જઈને એક પગે ઊભા ઈશ્વરની આરાધના, ઈશ્વરની ભક્તિ, ઈશ્વરની પ્રાર્થના, ઈશ્વરનું તપ કરે છે અને ઈશ્વર એમને પ્રાપ્ત થાય છે, ભગવાન પ્રાપ્ત થાય છે. અને પોતે પોતાના ખોળામાં, મતલબ કે ધ્રુવને ભગવાનના ખોળામાં બેસાડે છે. એવી જ રીતે પિતા હિરણ્યકશિપે એની સામે લડનાર પ્રહલાદના માથા ઉપર ભગવાનના 4 હાથ હતા. અહીંયા ખબર છે કે ભાઈ આપણને કે ભાઈ હિરણ્યકશિપ ઈશ્વરમાં નહોતો માનતો, ભગવાનમાં માનતો નહોતો. જ્યારે પ્રહલાદ છે એ પ્રહલાદ ઈશ્વરની ખૂબ આરાધના કરતો. એટલે પ્રહલાદને મારી નાખવા માટે હોલિકા, હિરણ્યકશિપની બેન, એને એક વરદાન હતું કે ભાઈ જ્યાં સુધી એ ચૂંદડી ઓઢીને અગ્નિમાં બેસે ત્યાં સુધી એમને અગ્નિ પણ બાળી શકે નહીં. એટલે હિરણ્યકશિપે પોતાના સંતાનને, પુત્રને મારવા માટે પોતાની બેન હોલિકાને ચૂંદડી ઓઢાડી અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડી અને અગ્નિ પ્રગટાવ્યો હતો. અને એ વખતે ઈશ્વરની આરાધનાથી એક ચૂંદડી ઉડી અને પ્રહલાદના માથે પડી હતી. એટલે એ વખતે પ્રહલાદ સળગતા બચી ગયો હતો અને હોલિકાનું દહન થયું હતું. અને આ ઘટનાથી આપણે જે હોળી છે એની ઉજવણી કરીએ છીએ, હોળી છે એ આપણે મનાવીએ છીએ. એટલે કહે છે કે ભાઈ એ વસ્તુ પણ પ્રહલાદનું કોઈ બગાડી શક્યું નહોતું. એવી જ રીતે સુખદેવજીને માતાના ગર્ભમાં જ આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને મયુરધ્વજે ભક્તિ ખાતર માથે કરવત મૂકી અને ઈશ્વર કૃપા પ્રાપ્ત કરી હતી. મીરાબાઈને મળેલું વિષ ભગવાને પીધું અને નરસિંહ મહેતાની હુંડી ભગવાનને શામળશા બની અને સ્વીકારી. આમ આ ભક્તોએ પોતાનું જીવન પરમાત્માને ઓળઘોળ કરી દીધું, સમર્પિત કરી દીધું. આથી પરમાત્મા પણ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈ એમને ખરે સમય એમના કાર્ય માટે આવે છે. આ એમની અસરો થઈ. એના પછીનો ક્વેશ્ચન છે રામબાણ પદ્યનો મર્મ તમારા શબ્દોમાં લખો. આ 2 ઇક્વેશન છે, આ 2 ઇક્વેશનનો અર્થ એક સરખો જ થાય છે. એટલે હું આ પ્રશ્ન સમજાવતો નથી, પણ ફટાફટ એક વખત વાંચી લઉં છું. આ રામબાણ પદ્યનો મર્મ પૂછાય તોય ભલે, અને રામબાણ કોને કોને વાગ્યા છે, એની શી અસર થઈ છે, આ બંનેનો જવાબ એક સરખો તમે લખો ને તોય ચાલે. સાચા હૃદયથી જે પણ પરમાત્માની ભક્તિ કરે છે એ પરમાત્મામાં લીન થઈ જાય છે. ભક્તિ રસથી પરમ તત્વ સામેની અનુભૂતિ થાય છે. તેમને રામબાણ વાગ્યા છે, પ્રભુના બાણ વાગ્યા છે, એમને વેદના થતી નથી. આ તો એમને મન એક વરદાન છે. સાચા ભક્તે પોતાનું જીવન પરમાત્મામાં ઓળઘોળ કરી દીધું હોય છે, એમને સમર્પિત કરી દીધું હોય છે. પરમાત્મા એ જ એમનું સર્વસ્વ છે. સત્ય સ્વરૂપ ઈશ્વરને શરણે જવાથી સુખ ખુદ પરમાત્મા ભક્તનું કલ્યાણ કરે છે. તેમના જીવનમાં પરમાત્મા સિવાય અન્યનું કોઈ સ્થાન નથી. સાચા ભક્તની આવી નિસ્વાર્થ પ્રેમ ભક્તિથી પરમાત્મા પ્રસન્ન થાય છે. એમના જીવનમાં કોઈ પણ સંઘર્ષ આવે, કપરો કાળ આવે ત્યારે પરમાત્મા તેમને વહારે, મતલબ કે મદદે આવે છે, એમની રક્ષા કરે છે, ઉગારે છે. આ રામબાણ પદ્યનો મર્મ છે. એના પછી શ્યામ રંગ સમીપે કાવ્યનો આસ્વાદ કરાવો. ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે શ્યામ રંગ સમીપે આ કાવ્યના શીર્ષકની યથાર્થતા ચર્ચો, તો પણ જવાબ સેમ જ આવશે. શ્યામ રંગ સમીપે દયારામના કૃષ્ણ લીલામાં ઉત્કૃષ્ટ પદોમાંનું એક પદ છે અને એમાં કૃષ્ણ અને ગોપીઓનો સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું માધુર્ય માણી શકાય છે. જો 2 વસ્તુ આપેલી છે કે પહેલી વસ્તુ કે ભાઈ શ્યામ રંગ સમીપે આ જે કાવ્ય છે, આ જે પદ્ય છે, આ કાવ્યની અંદર સંવાદ અથવા તો આ કાવ્યનું ટૂંકમાં મર્મ હેતુ શું છે, તો આ કાવ્યની અંદર કૃષ્ણ અને ગોપીઓનો
સંવાદ આપેલો છે. કૃષ્ણ પ્રત્યેનો અનુપમ પ્રેમ ગોપીઓના કૃત્રિમ રોષની પ્રગટ વાણી દ્વારા વ્યક્ત થયો છે. મતલબ કે કૃષ્ણ ભગવાન પ્રત્યે જે ગોપીઓનો પ્રેમ સ્નેહ હતો એ સ્નેહ આ કાવ્યની અંદર વર્ણવેલો છે. ગોપીઓના રોષની ઉત્કૃષ્ટતા એટલી બધી વધી ગઈ હતી કે ગોપી માત્ર શ્યામ એટલે કે કૃષ્ણને જ નહીં પણ આખા શ્યામ રંગની તમામ વસ્તુઓનો ત્યાગ કરે છે. કૃષ્ણ ભગવાન છે એનો રંગ વર્ણ જે છે શ્યામ હતો, એટલે શ્યામ રંગ હોવાના કારણે કૃત્રિમ રીતે ગોપીઓ કૃષ્ણ સિવાયની શ્યામ રંગની જેટલી વસ્તુઓ છે આ તમામે તમામ વસ્તુઓનો ત્યાગ કરે છે. ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ ઉત્કૃષ્ટ છે એટલો જ સુકુમાર છે. લય વૈવિધ્ય, ચિત્રાત્મકતા તેમજ નાદમાર્ય પ્રસ્તુત પદીમાં વિશેષ રંગ ભરીને ઉત્તમ પદ બને છે. સગળી શ્યામ વસ્તુઓનો ત્યાગ એમનો સંકલ્પ કૃષ્ણ પ્રત્યેના અનન્ય પ્રેમની આગળ લાંબો સમય ટકતો નથી. ગોપીને પ્રશ્ન થાય છે કે શ્યામમાં જ કપટ છે, જે શ્યામ છે એ સઘળી વસ્તુઓમાં પણ આવું કપટ હશે? પ્રશ્ન આપેલો છે કે શ્યામમાં જ કપટ છે, મતલબ કે શ્યામ એટલે કૃષ્ણ ભગવાનની વાત કરે છે કે કૃષ્ણ ભગવાનમાં જ કપટ છે તો શું કૃષ્ણ રંગની શ્યામ રંગની જેટલી બધી વસ્તુઓ છે આ વસ્તુઓમાં પણ કપટ હશે? આવો પ્રશ્ન કહે છે. અને એના માટે જ કહે છે કે ભાઈ કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે તો કે સાહેબ કસ્તુરીની બિંદી, આંખમાં કાજળ, ન આંજવું, કોકિલાનો શબ્દ ન સાંભળવો, કાગડાની વાણીને શુકનમાં ન લેવી, લીલાંબર વસ્ત્ર ધારણ ન કરવા, કાળી કંચુકી ન પહેરવી અને જમનાના શ્યામ જળથી સ્નાન પણ ન કરવું અને નીલમ કે મોઘ ન જોવા, જાંબુ કે વંત્યક એટલે રીંગણ ન ખાવા. આ બધી વસ્તુઓ કૃષ્ણ પ્રત્યેનો સ્નેહ દર્શાવવા માટે અહીંયા કવિ આપેલી છે. કસ્તુરીની બિંદી મતલબ કે અહીંયા લગાવવાની જે બિંદી છે એ શ્યામ રંગની, પછી આંખમાં આંજવાનું કાજળ એ કાળા રંગનું, પછી કોયલ એનો શબ્દ મીઠી વાણી નહીં સાંભળવાની, પછી કાગડાની શુકનવંતી વાણી. પહેલાં એવું હતું કે ભાઈ કાગડા બોલે એટલે મહેમાન આવે, એટલે અહીંયા કહે છે કે ભાઈ કાગડાની જે વાણી છે એને પણ શુકનમાં ન લાવવી. આ બધી વસ્તુઓનો ગોપીઓ ત્યાગ કરે છે અને કૃષ્ણ પ્રત્યેના ઉત્કૃષ્ટ સાચા પ્રેમ અને આગળ કૃત્રિમ રોષનું આયુષ્ય દીર્ઘ સમય સુધી ટકી શકતું નથી. દીર્ઘ સમય સુધી મતલબ કે લાંબો સમય સુધી આ વસ્તુ ટકતી નથી. મન તૈયાર ન થયું અને કાવ્યના અંતમાં પ્રગટ થતા આ ચાતુર્યથી કાવ્યની અભિવ્યક્તિ એની ચોટ અસરકારક બને છે અને કૃષ્ણ પ્રત્યેનો સ્નેહ ભાવ વધારે ઉત્કૃષ્ટ બને છે. આમ વિષય વસ્તુ તેમજ એની અભિવ્યક્તિની સંરચનાને કારણે પ્રસ્તુત પદ માત્ર કવિ દયારામનું નહીં પરંતુ સમગ્ર સાહિત્યનું ઉત્તમ અને બેનમૂન પદ બની રહે છે. એમનો ભાવાર્થ હતો. એના પછી ક્વેશ્ચન નંબર 6 આપેલો છે, લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે તો જોઈએ. લક્ષ્મણ વનમાં જવા નીકળતા પહેલા ઉર્મિલાની સંમતિ લેવા માટે જાય છે. આપણને ખ્યાલ છે કે ભાઈ રામને 14 વર્ષનો વનવાસ પ્રાપ્ત થયો તો એ વનવાસ સ્વરૂપે રામ વનમાં જ્યારે જવાના હતા ત્યારે એમની સાથે સાથે લક્ષ્મણ પણ વનમાં જાય છે. એટલે લક્ષ્મણ જ્યારે વનમાં જાય છે ત્યારે લક્ષ્મણની પત્ની ઉર્મિલા એ ઉર્મિલાની સંમતિ લેવા માટે જાય છે. ત્યારે લક્ષ્મણના મનની અંદર અમુક પ્રકારના સવાલો હતા કે શું કહેવું, કેવી રીતે સંમતિ માંગવી. આ બધી દ્વિધામાં છે. દ્વિધાનો મતલબ થાય ચિંતા, મૂંઝવણ. તેમ છતાં ઉર્મિલાને પોતાનો બંધુ ધર્મ જણાવી તેની સંમતિ માંગે છે. ત્યારે ઉર્મિલાએ ન તો આક્રંદ કર્યું કે ન લક્ષ્મણને વારવાની કોઈ ચેષ્ટા કરી. આક્રંદ કરવું મતલબ કે રડવું અને વારવાની ચેષ્ટા મતલબ કે અટકાવવાના કોઈ બહાના બતાવવા, આવી કોઈ પણ વસ્તુ ઉર્મિલા દ્વારા કરવામાં આવતી નથી. પરંતુ વિશેષતા બીજી એક આપેલી છે કે પોતાના ચહેરા ઉપર સ્નેહ શોકની એક લકીર પણ ફરકવા ના દીધી. સ્નેહ શોકની મતલબ કે ચહેરા ઉપર કહી શકાય કે દુઃખના લકીરો અથવા તો દુઃખના ચિહ્નો છે એ દુઃખના ચિહ્નો પણ ઉર્મિલા લક્ષ્મણ જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી દેખાવા દેતી નથી. આ મનોસ્થિતિ જોતા લક્ષ્મણ છે એ ઉર્મિલાને એક શૂરવીર યોદ્ધા સાથે સરખાવે છે. સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ જેમનું પતિ પત્નીને મૂકી અને 14 વર્ષ માટે વનવાસ જવાનો છે એ સ્ત્રી ઉપર આ પ્રકારના ચહેરાના હાવભાવ હોવા એ લક્ષ્મણની દ્રષ્ટિએ અને સમાજની દ્રષ્ટિએ હોય જ ના શકે. એટલે લક્ષ્મણ ઉર્મિલાને એક શૂરવીર યોદ્ધા સાથે સરખાવે છે.
ઉર્મિલા લક્ષ્મણના શિરે ચિંતાભાર વધારવા માંગતી નહોતી અને એમની સાથે વનમાં જવાની જીદ પણ પકડતી નથી. એથી ઉત્તમ એ વિયોગ સહન કરતા હૈયું ભલે ચીરાઈ જાય એમ માને છે. ઉર્મિલા એવું માને છે કે ભાઈ મારે લક્ષ્મણના માથે અથવા તો પતિના માથે મારા વધારાની ચિંતા ઉમેરવી નથી અથવા તો સાથે જવાની પણ જીદ થતી નથી. લક્ષ્મણને માટે ઉર્મિલાના આ વર્તન અને વાણી અનપેક્ષિત હતા. અનપેક્ષિત મતલબ કે લક્ષ્મણને આવી કલ્પના નહોતી કે ભાઈ આટલી સરળતાથી મને જવા માટેની સંમતિ મળશે. એના મુખેથી ઉર્મિલા માટે સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત મજા નામની એક પ્રશસ્તિ સરી પડે છે અને સુરાત મજા કહી અને એનું બહુમાન કરે છે. લક્ષ્મણને મનની અંદર ભય હતો કે કદાચ લક્ષ્મણ છે એ વનમાં જાય છે તો ઉર્મિલા પણ સીતાનો દાખલો આપશે. કેમ તો કે ભાઈ સાહેબ રામને એકને વનવાસ મળ્યો હતો, સીતા કે લક્ષ્મણને વનવાસ પ્રાપ્ત નહોતો થયો. છતાંય રામની સાથે સીતા અને લક્ષ્મણ જાય છે એટલે કહે છે કે ભાઈ જેવી રીતે રામની સાથે સીતા વનવાસ જાય છે એવી રીતે હું પણ તમારી સાથે ચાલીશ, આવો દાખલો આપશે. આવું લક્ષ્મણને લાગતું, પણ આ ડર એનો ખોટો પડ્યો. એ જાણી અને લક્ષ્મણે કહ્યું કે દિવ્ય કો દેવી સિદ્ધતું સર્વથા થઈ. ઉર્મિલા સ્વાર્થી નથી, તેણે તો સ્નેહના ચિત્તને શોભે એવી શાંતિ રાખી છે. એના પછીનો ક્વેશ્ચન છે, ઉર્મિલા કાવ્યના આધારે લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ કરો. ઉર્મિલા કાવ્ય આખું જે આપેલું છે એના આધારે લક્ષ્મણનું જે કહી શકાય કે ચરિત્ર લેખન પૂછાઈ શકે. હવે આનો આ પ્રશ્ન જે છે એ આગળ સમજાયો એનો જ લખવાનો છે કે રામ અને સીતાની સાથે વનમાં જઈને લક્ષ્મણ બંધુ ધર્મ નિભાવવા માંગે છે. વનમાં જતાં પહેલાં ઉર્મિલાની સંમતિ લેવા માટે જાય છે. આ આખી જે ઘટના હતી આની આ ઘટનાક્રમ ઉર્મિલા કાવ્યના આધારે લક્ષ્મણના ચરિત્ર ચિત્રની અંદર લખવાની છે. એટલે અહીંયા હું હવે કંઈ સમજાવતો નથી. જે આગળ પ્રશ્ન સમજાવ્યો એનો એ પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે. એના પછી જુઓ ગઝલ છે. આ જુઓ ગઝલનું ભાવદર્શન તમારા શબ્દોમાં કરો અથવા તો ભાવદર્શન કરાવો. જોઈએ આપણે. જુઓ ગઝલમાં કવિ જે અશક્ય છે એને શક્ય કરી શકાય કે નહીં એ ચકાસી જોવાનું કહે છે. જીવનમાં દરેક વસ્તુ શક્ય બનતી નથી. દરેક શેરમાં કવિએ આ જ ભાવ બે જુદી જુદી વસ્તુઓને સામસામે મૂકી અને સમજાવ્યો છે. જેમ કે પથ્થર જડ છે, તેને બોલવાના ગમે એટલા પ્રયત્ન કરો પણ એ વ્યર્થ છે. જીવનમાં દરેકને મળવું સહેલું છે, પણ કોઈના જીવનમાં વૃક્ષની જેમ ડાળ ફેલાવી અને છાયારૂપ બનવું એટલે કે ઉપકારક બનવું એ મુશ્કેલ છે. જુઓ ગઝલ છે ને આની અંદર કવિ દ્વારા બે વસ્તુઓની સરખામણી કરેલી છે. એક વસ્તુ શક્ય અને બીજી વસ્તુ અશક્ય. જો એક ઉદાહરણ આપેલું છે કે પથ્થર છે એ જડ છે. જડ મતલબ કે જેની અંદર ચેતના નથી, જીવ નથી. અને જીવ ના હોય એનો મતલબ કે એ વસ્તુ બોલી શકે નહીં. એટલે કવિ કહે છે કે ભાઈ પથ્થર જડ છે, જીવિત નથી, મૃત્યુ પામેલું છે, નિર્જીવ વસ્તુ છે. આને તમે બોલાવવાના ગમે એટલા પ્રયત્ન કરો પણ એ પ્રયત્ન બધા વ્યર્થ છે, બોલતું નથી. એવી જ રીતે કહે છે કે ભાઈ વ્યક્તિ જીવનની અંદર અન્ય વ્યક્તિને મળે આ હાવ હેલું છે, પણ કોઈ વ્યક્તિના જીવનની અંદર લાંબો સમય સુધી ટકી રહેવું, વૃક્ષોની જેમ ડાળીઓ ફેલાવી અને એ વ્યક્તિને ઉપકારક મદદરૂપ બનવું આ મુશ્કેલ છે. એટલે અહીંયા કવિ કહે છે કે ભાઈ બીજાને મદદરૂપ થવા માટે હૃદયની ઉદાર ભાવના હોવી જોઈએ અને તેથી જ પરોપકારની ભાવના હોવી સહેલી બાબત નથી. પરોપકાર મતલબ કે બીજા ઉપર ઉપકાર કરવો, બીજા વ્યક્તિના વિશે સારું વિચારવું, બીજા વ્યક્તિને મદદ કરવી, આ ભાવના દરેક વ્યક્તિમાં હોતી નથી. કવિ નગરને એક બાળક જેવું અબૂધ કહે છે. બાળક જેવું અબૂધ મતલબ કે નાનું બાળક હોય ને તો આ નાનક બાળકની અંદર બુદ્ધિ ક્ષમતા ઓછી હોય. એમના દ્વારા જે પણ કંઈ કાર્ય કરવામાં આવતા હોય ને આ કાર્યની અંદર નિખાલસતા વધારે હોય, છળ કપટ બહુ ઓછું હોય. અને જેમ જેમ બુદ્ધિનો વિકાસ થતો જાય એમ જીવનની અંદર છળ કપટ વધતું જાય. એટલે કહે છે કે ભાઈ આ બાળક છે એ બાળક જેવી રીતે અબૂધ છે એવી રીતે નગરને છે એ અબૂધ બાળકની ઉપમા આપે છે. કેમ કે કોઈ પણ નગરમાં આવે એટલે નગરમાં જીવનથી લલચાઈ જાય અને કાચબાની ધીમી ગતિ ઉપરથી સમય જાણી શકાતો નથી. ધીમી ગતિથી સમયને ઉલટાવી શકાતો નથી અને રેત શીશીને ઉલટાવવાથી સમય બદલી શકાતો નથી. અહીંયા પણ કાચબો અને રેત શીશીને સામસામે મૂકી અને સમયની ગતિનો અંદાજ આપ્યો છે. આયનામાં દરેકના પ્રતિબિંબ ઝીલાય છે પણ એની
સાથે સંબંધ બાંધી શકાતો નથી. એ માટે કોઈ પણ આંખોમાં યથાર્થ હૃદયમાં સ્થાન આપવું જરૂરી છે. આમ કવિએ અશક્યતાના દ્વાર ખખડાવી શક્યતાનો પ્રવેશ કરાવી શકાતો નથી. એ જુદા જુદા શબ્દમખાને સામસામે મૂકી અને દર્શાવ્યું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, પથ્થર થરથર ધ્રુજે કાવ્યકની શીર્ષકની યથાર્થતા ચર્ચો. જોઈએ, પથ્થર થરથર ધ્રુજે શબ્દ સૂચવે છે કે ડાહ્યા માણસોએ તોળેલો ન્યાય સાંભળીને પથ્થર દિલનો માણસ પણ ધ્રુજી ઉઠે છે. શું ન્યાય આપ્યો હતો? તો કે ન્યાય એવો આપ્યો હતો કે ભાઈ એક અબળા સ્ત્રી હતી, એ અબળા સ્ત્રીને મારી નાખવા માટેનો ન્યાય આપ્યો હતો. એટલે એક અબળા સ્ત્રીને મારી નાખવા માટેનો જે ન્યાય છે એ કદાચ કોઈ પથ્થર દિલનો માણસ સાંભળે ને તોય પણ ધ્રુજી જાય. જ્યારે અહીંયા તો એવા લોકોના હાથ પથ્થર મારવા માટે તડપી રહ્યા હતા કે જેમણે ન્યાયનો અમલ કરવામાં જાણે આનંદ આવતો હોય, એમનું આ વર્તન નિંદનીય છે. દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેણે પાપ જાણતા કે અજાણતા નાનું મોટું કોઈ પાપ ન કર્યું હોય. એટલે કહે છે કે ભાઈ પૃથ્વી ઉપર જેટલા પણ માણસો છે એનાથી જાણતા કે અજાણતા કોઈક વખત કોઈક નાનું મોટું પાપ થઈ ગયું હોય, કોઈ ચાલુ જતું હોય, કોઈ જીવજંતુને મારી નાખ્યા હોય, તો એ બધી વસ્તુ થાય. એટલે કહે છે કે ભાઈ અહીંયા એવા લોકો પાછા ન્યાય આપી રહ્યા હતા કે જાણે જીવનની અંદર એ લોકોએ કેમ પાપ જ ન કર્યું હોય. એટલા માટે અહીંયા કવિ કહે છે કે જે ન્યાય ડાયા માણસોએ તોડ્યો હતો એ સાંભળીને પથ્થર દિલનો માણસ પણ ધ્રુજી જાય. દોષિત વ્યક્તિને આવો ક્રૂર ચુકાદો કેવી રીતે આપી શકે, અને એ પણ ઠંડે કલે છે. કવિએ આવા નિષ્ઠુર માણસની નિર્દયતાની અહીંયા નિંદા કરી છે. અને કવિએ કાવ્યના અંતે ઈસુ ખ્રિસ્તનું વચન, જેણે એક પણ પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર ફેંકે, આ મૂકી અને કહેવાતા ડાયા માણસોના કાર્યો અથવા તો કર્મો એના તરફ આઈનો અરીસો બતાવ્યો છે. અને આવો ક્રૂર ન્યાય એ ન્યાય નથી પણ માનવતા ઉપર પ્રહાર છે. પથ્થર હૃદયના માણસને પણ ધ્રુજાવી દે એવો છે. અને આ દૃષ્ટિએ જ પથ્થર થરથર ધ્રુજે કાવ્ય છે એનું શીર્ષક યથાર્થ એટલે કે યોગ્ય ગણી શકાય. એના પછીનો ક્વેશ્ચન છે, બા એકલા જીવે કાવ્યના આધારે બાની વેદના સમજાવો. જવાબ જોઈએ, ભૂતકાળમાં પોતાના પરિવાર સાથે આનંદમય જીવન વિતાવ્યા પછી શહેરમાં વસતા સંતાનોને અચાનક વેકેશનમાં બા પાસે જવાને બદલે અન્ય સ્થળોએ ફરવા જવાનું શરૂ કર્યું. સંતાનો જાણે પોતાનું ગામ અને બાને ભૂલી ગયા અને બા વર્ષોથી સંતાનો અને પતિ વિનાની એકલતાની ક્ષણોને સહન કરી રહી છે. એના ઘરમાં હવે કોઈ સંતાન કે એના બાળકો પણ નહીં આવે એની વ્યથા એને મૂંઝવે છે. બા એકલા જીવે ટાઇટલ ઉપરથી જ કીધું છે કે સાહેબ પૈસા કમાવા માટે, નોકરી વ્યવસાય માટે પોતાના સંતાનો ગામડેથી શહેરની અંદર સ્થાયી થયા છે, વસવાટ કરે છે. અને પહેલાંના માફક હવે વેકેશન પડે છતાંય ઘરે આવતા નથી અને વેકેશનની અંદર ઉલટાના ફરવા જતા રહે છે. પહેલાં એવું હતું કે ભાઈ વેકેશન પડે એટલે ગામડે જતા રહેતા, પણ હવે તો કહે છે કે ભાઈ વેકેશન પડે છતાંય ફરવા જતા રહે, જાણે કેમ બાને ભૂલી ગયા હોય. અને વર્ષોથી સંતાન અને પતિ વગરની જે બા છે એ એકલા જે જીવન જીવે છે એ એકલતા એમનાથી સહન થતી નથી. ઘરમાં સુનકાર અને સન્નાટો છવાઈ ગયો છે અને બાને સૌના સ્વપ્ન સાકાર કર્યા, પણ બાને આજે બાના સ્વપ્ન સાકાર કરવાની કોઈને પડી નથી. એમના જીવતર રૂપી છત ઉપરથી સુખરૂપી શ્વેત પોપડા છે એ ખરી પડ્યા છે. તેઓ પોતાના ફાટલા સાલુડાને જાણે નિશાસાથી સીવી રહી છે. અર્થાત બા પાસે એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય બીજું હવે કંઈ રહ્યું નથી. રખેને દીકરાનો કાગળ આવે અને સારા સમાચાર આપે એ આશાથી એ રોજ ટપાલીની રાહ જુએ છે. રખેને મતલબ કે ભાગ્યેથી ક્યારેક કદાચ સંતાનોએ દીકરાએ કંઈક બા માટે સંદેશો મોકલ્યો હોય, એ સંદેશાના આશાથી દરરોજ ટપાલીને પૂછે છે કે ભાઈ મારા દીકરાનો કાગળ આવ્યો છે, મારા દીકરાનો કાગળ આવ્યો છે, મારા દીકરાનો કાગળ આવ્યો છે. આ રીતે પૂછ્યા રાખે છે, ટપાલીની રાહ જોવે છે, પણ ટપાલ આવતી નથી. અને અંતે મનથી ભાંગી પડેલી એ દાદા પાસે મતલબ કે પોતાના પતિ પાસે ફોટા સામે ઊભી રહી અને સજળ આંખે પૂછે છે. પ્રેમમાં મઢાયેલા પતિ એના આંસુ લૂસી શકતા નથી. બાની આંખમાંથી બોરબોર જેવડા આંસુ ટપકી પડે છે. આ જે કાવ્ય છે, આ કાવ્યની અંદર
જે વેદના પ્રગટ થઈ છે આ વેદના આલેખાયેલી છે. એના પછીનો ક્વેશ્ચન છે બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ વા એકલા જેવી કવિતાના આધારે સમજાવું. એના પછીનો જે ક્વેશ્ચન પહેલાં સમજાયો તમને એમાંથી અમુક ભાગ લેવાનો છે. બાનો ભૂતકાળ જે છે એ અને બાનો વર્તમાન. તો આમાં વર્તમાન તમને પહેલા પ્રશ્નમાં સમજાયો, ભૂતકાળ અહીંયા સમજાઈ દઈએ એટલે પ્રશ્ન આખો સમજાઈ દઉં. બાનો વર્તમાન એકલતાથી ભર્યો છે. એકલતાથી ભર્યો જે હમણાં જ કીધું કે ભાઈ વેકેશન પડે છતાંય સંતાનો હવે ગામડે આવતા નથી અને ઉલટાના ફરવા જતા રહે છે અને વર્ષોથી બા એકલતાની ક્ષણે ક્ષણે સહન કરી રહી છે. એમના જીવતર રૂપી છત ઉપરથી સુખરૂપી શ્વેત પોપડા ખરી પડ્યા છે. ઉપમા આપે છે કે જે જીવતર રૂપી છત છે મતલબ કે એમનું જીવન છે એ જીવનમાંથી હવે ધીમે ધીમે સુખ છે ને એના પોપડા પડી જાય છે. મતલબ કે ધીમે ધીમે હવે સુખ છે ને એ હણાતું જાય છે, સુખ છે એ ઓછું થતું જાય છે. પોતાના ફાટેલા સાળુડા મતલબ કે અહીંયા સાડીની વાત થાય છે સાથે નિશાસા સીવી રહી છે. અર્થાત બા પાસે એકલવાયા જીવનમાં હવે નિશાસા નાખવા સિવાય બીજું કંઈ રહ્યું નથી. જો રખેને દીકરાના સારા સમાચાર મળતો કાગળ આવે આ આશાથી બા રોજ ટપાલીની રાહ જુએ છે પણ ટપાલ આવતી નથી અને અંતે મનથી થાકી અને પોતાના પતિ એટલે કે ફોટા પાસે ઊભી રહે છે અને સજળ આંખે પૂછે છે કે પ્રેમમાં મઢાયેલા પતિ એના આંસી લૂછી શકતા નથી. એમની આંખમાંથી બોર જેવડા આંસુ ટપકી પડે છે. બાનો ભૂતકાળ સુખદ અને આનંદદાયક હતો. આ વસ્તુ વર્તમાનની છે પણ ભૂતકાળ કેવો હતો? દુઃખદાયક ભૂતકાળ આનંદમય હતો. વેકેશન પડતા સંતાનો સપરિવાર બા પાસે આવતા ત્યારે ઘરની અંદર બાળકો જાણે આનંદ કિલ્લોલથી ભર્યો માળો બાંધતા. આ નાના બાળકો ઘરમાં દોડાદોડી કરતા, સંતા કુકડી રમતા અને સૌ પકડાઈ જતા. બા એમને રસગુલ્લાની ચાસણી જેવા વાલ વરસાવતા, સુકડીમાં ઘી રેડી અને ખવડાવતા અને ભાઈ બહેન સાથે બેસી અને સુખનો હિંચકો ખાતા. બા સૌને જીવનમાં પગભર થવાનું બળ આપતી. આમ એમના ઘરમાં જાણે સુખનો સૂરજ છાનોમાનો આવી બાના ઘરમાં સંતાનો રૂપી દીવાને પ્રજ્વલતા રાખતા. એના પછી ભાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરો. ફટાફટ જોઈ લઈએ આપણે આ ક્વેશ્ચન. છેલ્લો ક્વેશ્ચન છે જે તમને 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો છે. એટલા ક્વેશ્ચન કરી નાખો એટલે તમારા 4 માર્ક્સના પ્રશ્ન બધાય આવી ગયા. ભાણીની ગરીબાઈમાં જીવતી અત્યંત કંગાળ મતલબ કે ગરીબ કન્યા છે. તેમની પાસે કપડાં ધોવા સાબુ પણ નથી. માગી ત્રાગી અને સાબુ ભેગો કરે છે. અંધારી રાતે ભાદર નદીમાં કપડાં ધોવા જાય છે કારણ કે એની પાસે અંગ ઢાંકવા માટે માત્ર 3 જ વસ્ત્ર છે. એક તો જૂનો સાડલો, એક ચણિયો અને એક ચોળી. આ વસ્ત્રો પણ સાવ જીર્ણ થઈ ગયા છે. જીર્ણ થઈ જવા મતલબ કે ફાટી જવા, જૂના થઈ જવા. સ્ત્રી સહજ લજ્જાને કારણે એ અંધારી રાત્રિએ કપડાં ધોવા જાય છે. રાત્રિનો સમય શા માટે પસંદ કરે છે તો કે સાહેબ પહેરવા માટે પૂરતા વસ્ત્ર નથી અને સ્ત્રી સહજ લજ્જાના કારણે રાત્રિને કહી શકાય કે કપડાં ધોવા માટેનો સમય પસાર કરે છે. ઓઢણી ઓઢી અને ચણિયો ધોવે અને એ પછી ભીનો ચણિયો પહેરી ઓઢણું ધોવે. આવા સમયે અર્ધનગ્ન સ્થિતિમાં એને કોઈ જોતું તો નથી ને આવી ભીતિથી ચારે તરફ જુએ છે અને અંગમાંથી એમનો આત્મા જાણે રડ્યા રાખે છે અને કપડાં ધોતી વખતે 3 જીર્ણ વસ્ત્રો સિવાય એમની પાસે કોઈ અન્ય વસ્ત્ર પણ નથી. કપડાં ધોઈને પાછી વળતી એ કન્યાના ઠંડીથી ધ્રુજતી કાયા સંતાડતી, ઠેસ ખાતી, ગોથા ખાતી પોતાના કુબા સુધી પહોંચે છે પણ તરત જ એ શરીરથી સમતુલા ગુમાવે છે અને ત્યાં જ પટકાઈને પડી જાય છે. કવિએ પટકાણી સાથે રાંકની રાણી કહી અને માત્ર પ્રાસ નહીં પણ ભાણી પ્રત્યે કરુણતા પણ જગાડી છે અને એવી દરિદ્ર અવસ્થા, વિવશતા અને લાચારી આ કાવ્યની અંદર આપેલી છે. તો આટલા પ્રશ્ન છે એ તમને આ ચેપ્ટરમાંથી, આ વિભાગમાંથી અથવા તો કહી શકાય કે જે પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે એ આટલા પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે જે તમને 4 માર્ક્સની અંદર વિભાગ એમાં જે કાવ્યમાંથી પૂછાય છે એ પ્રશ્ન અહીંયા આપણે જોયા. ઓકે, તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો,
ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નેક્સ્ટ વિડીયો ઝડપથી જ આપણે અપલોડ કરશું. ત્યાં સુધી જેટલા પણ વિડીયો છે એ રિવાઇઝ કરતા રાખજો. ઓકે, તો મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.